એ દાદા આઈલી ક્યાં જવાનું? સાપુતારા જવું. કેટલા ભૂખ શાર્ક નાના ભાઈ ને તેડીને ચડાવે એને અસલી ભાઈ કહેવાય. લાકડા ને દાચ્યો જો તો ઉડી હોતી જો ઘડીકમાં શેકલાની જેમ તો ઉડે હાડ. 600 રૂપિયા લઈ જાય. જો અમે એમ અહીંયા ક્ષેત્રાના સાપુતારામાં તમારે ધ્યાન રાખવાનું અહીંયા બરોબર. મિત્રો હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં જ છે. હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. વાગ્યા છે 6 ને અમે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ થંબનેલ જોઈને તમને ખબર પડી જાય, એટલે બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. તો હાલો નીકળીએ અત્યારે. હાર્દિક ને બધા આવે છે તો પહેલાં ના જાવ પછી જાઓ. બેગે લઈ દીધું યાર અને કપડાં. તો મિત્રો અત્યારે હીરાબાગ ઊભા છે, બહુ અવાજ આવે છે. અમે તો એટલા જણા જઈએ, હું હાર્દિક ને કીતું ને કીનું. આ તો કોક તો અહીંયા ચોર આવી ગયો. આ નીતા ને બધા જાય છે. ક્યાં જાય છે તમને ખબર પડી જાય. ત્યાં થંબનેલ જોઈને જ ખબર પડી ગઈ. મિત્રો અહીંયા પેટ્રોલ પંપે ઊભા હતા, પેટ્રોલ તો પુરાવી લીધું, પણ ઓલા લોકો ખોવાઈ જાય. હજી અહીંયા સુરતની બહાર જ નીકળ્યા, જ્યાં ખોવાઈ જાય. હવે ત્યાં પહોંચ્યું તો શું થાય? તો જ્યાં હું ત્યાં પૂગી જાય. અમે પુરાવી લીધું. કેટલા ને પુરાવ્યું? મિત્રો તમે ખાલી ઝાકળ જુઓ. અત્યારે અહીંયા તો ઓછો છે, પણ આગળ તમે જોયો કે ઝાકળ તો તમને એવી લાગે ને. મેં તો દર્શી નથી જોઈ છે. અહીંયા અત્યારે ઊભા થઈ, થોડોક નાસ્તો કરી લઈ. 8:30 વાગી જશે તો થોડોક નાસ્તો કરી લઈ. કેમ કે આમ પછી જંગલ ચાલુ થઈ જાય ને, સોરી જંગલ ચાલુ થઈ જાય ને પછી કંઈ નાસ્તો કરવાનો કાંઈ મળશે નહીં. મળે પણ થોડુંક મોંઘું મળે, એટલે અહીં સસ્તામાં થોડુંક નાસ્તો કરી લઈ. નાસ્તો આવી ગયો છે, ખમણ ને આ શું કહેવાય? આ કાંઈ ખબર નહીં શું કહેવાય, પણ એક ભાગમાં આવ્યું મારે. તો મિત્રો નાસ્તો એ કરી લીધો ને પાર્લેથી લઈ લીધા ને થોડાક કેળા લીધા છે. એ ભગત હાટું ને આ પાર્લેથી ડોગ હાટું ને એવા બધા ડોગને મળે તો એટલે પાર્લેથી લીધા છે થોડાક. હાલો નીકળીએ પાછા. તો ક્યાં ઊભા રહી કંઈ નક્કી નહીં. ડાયરેક્ટ સાપુતારા ઊભા રહી, નક્કી નહીં ક્યાં ઊભા રહી. હા જો પાછા અહીંયા આવી જાય સુર. એ દાદા આઈલી ક્યાં જવાનું? સાપુતારા જવું દાદા. પછી જંગલમાં આવી જાય છે. અહીં છે મહેન્દ્ર, ઓલા સોરી ડેન્જર માણા લાગે. બિસ્કિટ ને કેટલા ભૂખ બીજા સાપુતારા તો જાવું, પણ પેલા ગિરાધોધ આવી જાય. મેં કીધું ગિરાધોધ વચમાં આવે તો હાર્દિકને પહેલી વાર આવ્યા છે તો બતાવતા નહીં ને. તો ગિરાધોધમાં અત્યારે બહુ પાણી નથી, ચોમાસામાં પાણી અત્યારે પાણી હે એ છે ને ધોળા પહેરે એટલે મેલા દેખાય. હવે જા મારા છે, અમે હમણાં ધોયા સવારમાં પોરમાં ધોયા. હાલો અહીંયા થોડાક ફોટા પાડશું પછી નીકળશું. જો મિત્રો તું આવ્યો નહીં ને, તું બાના જ બનાવતો રહેજો. તો મિત્રો હાલો હવે થોડાક નીચે રહી છીએ. અહીંયા ઉપર તો ફોટા પાડી લીધા, તો થોડાક નીચે રહી. નીચે થોડાક ફોટા પાડી લી પછી નીકળીએ ડાયરેક્ટ સાપુતારા. એમ તો મારે સાપુતારા હું 2 વર્ષથી આવવાનું પ્લાન કરું, હવાતું નથી. આ પહેલી વાર આવ્યો. જો હજી નીચે ઉતર્યા ને થતા બધા જોવા માંડ્યા. તમે લાકડાની વસ્તુ જો, પ્યોર લાકડાનું છે પૈસા. મિત્રો અહીં વસ્તુ જો તમે આમ જો પંખો હવા નાખો. પ્યોર પાછું બધી લાકડાની વસ્તુ. આમ જો હાથે બનાવેલી બધી. આ લઈ જવાનું છે એક હમણાં. પેલા આમ જાતા આવીએ પછી લઈ લઈએ. મસ્ત છે જો, બધું લાકડાનું. મજા આવી ગઈ. વાહ વાહ કીધું, વાહ કીધું તો પૈસા વાળો બનવાનું લાગે. એવું છે શાર્ક ઓલું એવું છે, એ શાર્ક છે. મગર જરી મગર. વાહ સરસ.
એનું એ લઈ લીધા સાયકલા સાયકલા બતાય સાયકલા લઈને જાય બતાવતી નથી હાર્દિકે લઈ દીધા એ સાયકલા એ મિત્રો આવું મેં ખાધું ને તો એક ખાધું ને તો પૂરું થઈ ગયું હાર્દિક તો એકે નો ખાય કે ના આ તો ખાવા માંડ્યા 12 વાગવા આવ્યા વિચારો અમે ક્યારના અહીંયા છીએ ગીરા ધોતે હજી સાપુતારા જવાનું છે પણ કોને ખબર હોય ક્યારે નીકળીએ અહીંયા એટલી મજા આવે છે ને નીકળવાનું મન નથી થતું હવે એલો થોડાક ફોટા પાડીને નીકળીએ નકર આ પાસે નીકળ્યા બે હાથ કરશે હવે નીકળીએ અહીંથી તો હવે ડાયરેક્ટ મળશું સાપુતારા થોડોક સામાન અહીંથી જેને લેવું એ લેતા રહે તો ડાયરેક્ટ જાઉં સાપુતારા એક બિસ્કિટ આને નાખ દો લે એક બિસ્કિટ નાખ દો એ કેળા થોડા થાય બિસ્કિટ આમાં છે તો મિત્રો બહુ બધા બિસ્કિટ લાવ્યો છે તો એક બિસ્કિટ અહીં નાખ દઈએ ભાભી નાખે છે બિસ્કિટ બાપા એમ તો બિચારો કેટલો ભીખો છે અહીંયા કોઈ ખાવાનું આપે તો થાય ને બિચારો ભાઈ તો આને કહેવાય ભાઈ નાના ભાઈને તેડીને ચડાવે એને અસલી ભાઈ કહેવાય ખાસો ભાઈ છે બધી ઓલા નીચે જોતા હતા ઉપર તો જો તમે જોઈને થાય પ્યોર લાકડાનું બનાવો મિત્રો જો લાકડાનું દાંત્યો જો તો લાકડાનું દાંત્યો છે ને આ લાકડાનું આ બધું લાકડાનું વસ્તુ બની બધું કેમ વાગે સાપુતારા પહોંચી ગયા ને ડાયરેક્ટ જમવા બેસી ગયા જમીન પછી ઉપર જાઉં કીધું મંગાવી છે મેગી અમે ખાઈ છે આ શું કહેવાય વેજ બિરયાની એવું ઓલી ન સમજતા તમે પાછું ઓલી સમજ કા ચાલો મસ્ત મજાનું ખાઈ લઈ પછી આમ ઉપર જઈ મસ્ત મજાનું ખાઈ લીધું ને આમાં ફોટા પાડતા હતા ગાડી જોવો તમે ઓફ રોડિંગ વાળી બેની આવે 2 લાખની ઓલા ભાઈની છે પૂછીને ફોટા પાડ્યો કોઈને એમને નથી પાડતા અવડી મોટી આવે અમારા ટાંગા જ ન પોગી ગયા અહીંયા ખબર નહીં આ શું કહેવાય ખબર નહીં સાપુતારા આગળ આવ્યા તરીકે આ ફરવા લાયક સ્થળ છે આમ જો તમે ગાડીઓ જોવો તમે આ નાના છોકરાની છે આમે ખાલી બુલેટ જોવો તમે એવા બુલેટ નહીં છે અમુક 4 ગાડી આવી આમ જો બુલેટ જો કેવા બુલેટ જો આવું વ્યૂ છે મિત્રો પબ્લિક જો અત્યારે પબ્લિક નથી પરબ હોય ને પરબ તો બહુ પબ્લિક હોય અત્યારે ઓછું છે અહીંયા બધું નવીન જોવા મળે પહેલી વાર જોયું આવું બધું ઘોડા તો આવું દુનિયા નથી ગાડી આમ જો ડબલની સાયકલ જો ડબલની સાયકલ હું પહેલી વાર આવ્યો મિત્રો હું પહેલાં આવ્યો છો સાપુતારા જવા માટે આવ્યો છો પણ ડાંગ જઈને પાછા વયા ગયા હતા અચાનક પ્લાન બન્યો એટલે હું કહું છું કે અચાનક પ્લાન બને ને ત્યારે જ જવાય નીકળી જવાનું જિંદગી કેટલી હોય કોને ખબર નીકળી જવાનું ફરવા જિંદગીમાં ફરી લેવાનું મોજ કરી લેવાનું પૈસા હોય મિત્રો તો આ કરી આગળ પૂછીએ શું લઈ આનું મજા આવી ગઈ છે નહીં મજા જ આવી ગઈ આમાં વ્યૂ જોવો ખાલી તમને વ્યૂ બતાવો તો છે જન્નતમાં આવી જાય ભાઈ જન્નતમાં તો જન્નત કહેવાય જન્નત ફરી લેવાનું નક્કી નહીં ક્યારે વયા જાય એટલે ફરી લેવાનું ગમે ને તો અમે અચાનક પ્લાન બનાવીને એ અમારે નક્કી નથી ને અમારા ભાઈ પૈસા નથી પૈસાનું કાંઈ ટેન્શન નહીં એમને વહી આવ્યા બોલો તો મારે હમણાં હપ્તો આવે રેડી હપ્તો આવે મેં કીધું ભલે હપ્તો આવે હપ્તાના પૈસા નહીં ફરવાના પૈસા કાઢની હપ્તો મેં કીધું મહી ગયો પેલા ફરી લેવાનું જિંદગીમાં બધે ફરી લેવાનું બધે કીધું તો 1000 ફરે જ છે જો મિત્રો ઉડી હોતી જો કડીકમાં શેકલાની જેમ તો ઉડે હાડ અવતાર કરાય હું જિંદગીમાં એકવાર લાઈફ મળી હોય બરોબર છે આ તો બધા થાકીને બેસી ગયા જોઈને
હલવાનું મન નથી થતું અહીંથી આ બધાને કોઈને. એટલે હલવાનું મન નથી થતું અહીંથી. હે કેટલુંક જોવું? 2-3 તો જોયા, હવે કેટલાક જોવાનું? મિત્રો બધા જશે કપડાં બદલાવા. જો બધો સામાન એમ પડ્યો છે એમને. હું કપડાં જ નથી આવ્યો એટલે હું બદલાવા નહીં ગયો. હમણાં કપડાં બદલાવીને આવે પછી હવે ક્યાંક ફોટા પાડશું. મારે તો આમને રેડી છે, મારે કાંઈ જરૂર નથી કપડાં બદલાવાની. જો આ બધા તૈયાર થઈ ગયા ને હું તૈયાર ન છું. હું તો આવું કેવો લાગુ? આ બધા આમ જો કેવા મસ્ત મસ્ત લાગે. આ કીનું ને આ ઓલો નીતા ભાભી ને કેવા મસ્ત મસ્ત થઈ ગયા તૈયાર. કીધું ને અમારે શું કરવાનું? અમારે આમનામ રહેવાનું. વાહ વાહ ઇન્સાન વાહ. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે કાંઈ શોખ નથી એવો તૈયાર થઈને બધાને દેખાડવાનું. લગ્ન તો થઈ ગયા. હા તો એક તો છે મારે, પછી હું તૈયાર થઈને બતાવું. 10 રૂપિયા મેકવા જવું પછી મિત્રો અહીં ફોટોશૂટ હાલે છે. કોકને શૂટ દઈ દેવાનું છે એવું લાગે છે. ઓલા કાકા નીકળીએ છે. પેલું વ્યૂ જોઈ લો તમે. વ્યૂ જો જેટલું જોઈ એટલું મસ્ત લાગે. મિત્રો ઢાળ જોવો તમે. ખાલી 4 વ્હીલ જાતી ચડતી હોય ને આમ તમને બ્લોગમાં નથી જોઈ જાય. બોટલ ખા કરે રસ્તા આવાજ બગાડે છે. શું કરવું? પર્યાવરણને આવાજ બગાડે. તો ઢાળ એવો છે ને ગાડી માંડ ચડે. 4 વ્હીલ કેમે ચડતી છે? તો 4 વ્હીલ આગળ એક 4 વ્હીલ ચડતી ટાયર હોતે ફરવા માંડ્યા આમાં. મિત્રો અહીંયા પાર્કમાં આવ્યા હતા. જો કેવું મસ્ત પાર્ક છે ને કીધું ફોટા પડવા કેમેરા ક્યારની કે ફોટા પડો. મેં કીધું પાડી ગયો. બીજું તો હું કીનું કે એનો ધંધો હાલે બીજું તે કીનું એ ફોટા પડવે ને. જો આ કેવું મસ્ત ગાર્ડન છે. ઓય બાબા સામે જવાય કે આઈ લવ સાપુતારા લખ્યું ત્યાં. મિત્રો અમે અહીંયા આવ્યા હતા. અહીં છે ને કોઈ દી ફોટા ન પાડતા તમે, કોઈ દી નહીં. તમને પટાવશે તમારે કોઈ દી અહીંયા ફોટા નહીં પડાવવાના. એ તમને વાંહે ધોડશે પટાવશે. કોઈ દી ફોટા નહીં પડાવવાના. કેમ કે એક ફોટાના 20 રૂપિયા કઈને પછી 600 રૂપિયા લઈ જાય. જો અમે એમ અહીંયા ક્ષેત્રાના સાપુતારામાં તમારે ધ્યાન રાખવાનું અહીંયા, બરોબર? એ ખાસ ધ્યાન રાખજો. કીનું ક્ષેત્રાઈ ગઈ છે અહીંયા, પણ તમે નો ક્ષેત્રાતા આવે. હાલો વાંધો નહીં. અહીંની પૈસા તો લઈ ગયા છે ઓલા, પણ કાંઈ વાંધો નહીં. હવે હાલો અહીંયા ગાર્ડનમાં ફરી લીધા. હવે હોટલે અત્યારે રૂમ રાખી છે. હોટલ એટલે રૂમ પૈસા હુવા હાટું રાખી છે. ના તો બધા થાકી ગયા, ફોટા પાડીને થાકી ગયા. ચાલો અમે રૂમ રાખી આવ્યા હતા. પહેલાં બધા કારને અહીંયા હતા, ફોટા પાડતા હતા. ચાલો રૂમે જઈ. રૂમ તમને હમણાં બતાવું કેવી રાખી છે ને. હાવ સસ્તું ભાડું છે. સસ્તું એટલે હું તમને ત્યાં જઈને કહું. ફાઇનલી આ હોટલ સોરી આ રૂમ રાખી છે અહીંયા. બિસ્કિટ નાખ દે, ઓલા બિસ્કિટ નાખ દે. હું તો મિત્રો બિસ્કિટ હતા. મિત્રો હવે તમને રૂમ ટૂર કરાવું. જો અમારે આ મસ્ત મજાની રૂમ છે. જો એક આ ગાડલું છે ને આ છે 2. આ સિંગલનું છે ને આ ડબલના 2 છે. આનું ભાડું તમને પછી કહું. એક બાથરૂમ અહીંયા છે. આવી રૂમ છે ને હજી તમને બતાવું. ઉભા રહો. જો અહીંયા જો તમે નાવાનું જો. અહીંયા રોડ છે એટલે અવાજ આવશે બહુ. જો અહીંયા બાથરૂમ છે એક. આવડું આ બાથરૂમ છે. આવી રૂમ છે મસ્ત મજાની. ને અહીંયા છે મિરર. ભાડું કેટલું ખબર મિત્રો તમને? ભાડું કે ને તો તમને એમ થાય ઓહો. ભાડું ખાલી 1050 ને 50 રૂપિયા. એટલે અત્યારે સિઝન નથી ને એટલે એટલું છે. બાકી સિઝનમાં આવો ને તો 2000 હોય. હો હાલો મિત્રો અત્યારે જમવા જઈએ છીએ. રૂમ તમને બતાવી દીધો. રૂમ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. આવી રૂમ જાય ન મળે 1000 રૂપિયા. હાલો જમવા જઈએ. પછી તમને ત્યાં ક્યાંક જાવું તો હું શૂટ કરી. હાલો બ્લોગમાં બન્યા રહેજો. આમ જો આ હાલે છે બધા દાદા બધા તૈયાર થઈ ગયા ને મને કાઢવા આ કોઈને કાઢવા નહીં. મિત્રો જમવા આવી ગયા છે બાપા સીતારામમાં. તમને જો સારું જમવાનું ન મળતું હોય સાપુતારામાં તો હું તમને હમણાં એડ્રેસ આપું. ત્યાં વહી આવવાનું. આપણું મિત્રનું જ છે, અમારા ગામનું જ છે. ત્યાં વહી આવવાનું. મસ્ત ખાવાનું બનાવે. ખાવાનું આવી ગયું છે. રીંગણાનું ઓળો ને રોટલો. અમે તો અહીંયા આવીએ એટલે આ જ ખાવાનું, બીજું વધારે નહીં ખાવાનું. કીનું ને રોટલી. કીધું રેડી ને? મજા આવશે ને?
આપે જો ખાતા નથી આ ખાવા માંડો એનો મસ્ત મજાનું ખાઈ લીધું બધાએ જમી લીધું કીધું તો ખાઈને પાણી પીને ઊભો હતા થઈ ગયો જમવાનું કેવું છે ભાઈ જમવાનું કેવું હતું ખબર નથી જો આને કોઈ ખબર જ ન હોય ચા તો ખરી લાગી એકદમ મીઠું વધી ગયું આમ જો ભૂખડ જો ભૂખડ 40 રૂપિયાની વેફર લાવ્યા હતા ને મને એમ છું આખી રાત હાલશે તો 2 મિનિટમાં જ પૂરી કરી નાખી કીધું એ નાણે કેતો આમ જો એક તો હતા મસ્ત મજાનું જમી લીધું ને તો આ છે હોટલ મસ્ત મજાનું તો આજે તમારે ખાવા આવું ને તો અહીંયા વહી આવવાનું બાપા સીતારામ કાઠિયાવાડી મસ્ત બનાવે આ ગાડી ભૂલાઈ ગઈ આ બધા ગાડી ભૂલીને હાલવા માંડ્યા બધા આને ઠંડી લાગી ગઈ ઠંડી ઘરે જઈ ને ગોદરા વટીને હુઈ જાય ને પછી હવા રખડશે અત્યારે એટલી ઠંડી પડે છે ને અહીંયા કે સુરત હોય ને તો ખબર ન પડે ઠંડી પડે પણ અહીંયા સહી તો ઠંડી કેવી પડે હજી બહુ ટાઈટ પડશે હજી તો સિવાય ગઈ નથી કાં મિત્રો તમને વ્યૂ બતાવો નાઇટનું વ્યૂ બતાવો રાતનું વ્યૂ બતાવું તમને આમ તો જો આમ જોઈ લે તમને રાતનું વ્યૂ બતાવું કીધું ઓય બાપા એ શું વાત છે સાપુતારા જોવો તો ખરી ભાઈ કેમ છે પણ સાપુતારા કેમ છે જો ઉપર છે ને ડુંગરો છે ત્યાં અમે ઉપર ગયા હતા નીચે તો લાઈટ તો આપણે સામે ફોટો પાડવા જવું આઈ લો સાપુતારા લખ્યું ને ત્યાં આ બધા થાકી જશે અમે હવા ગાર્ડનમાં આવ્યા છે ને હમણાં એ જ ગાર્ડનમાં આવ્યા પણ અમે રાતનું જો આવ્યા હતા કેવું છે કેવું નહીં નાટક જો જો રૂમે તો આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈએ કેમ કે બ્લોગ બહુ મોટો થઈ જાય તો તમે પાછો બ્લોગ પૂરો જોઈ નહીં એટલે આજનો બ્લોગ અહીંયા સુધી બીજો બ્લોગ આવશે એ સાપુતારાનો બીજો ભાગ આવશે કાલે ત્યાં આમ તેમ ફરશું પછી હેન્ડેકના સેટ ઘરે જાઉં એટલે તો આ બ્લોગ અહીંયા સુધી બ્લોગ તમને કેવો લેવો કોમેન્ટ કરીને જરૂર કહેજો એક લાઇક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળે છે આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ